સુરતમાં એક તરફી પ્રેમનો કરુણ અંજામ સામે આવ્યો છે। સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ 3માં પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા ઉશ્કેરાઈ તેના ઘરે પહોંચી જઈ પ્રેમિકા અને તેની બહેન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। બાદમાં પોતે પેટ્રોલ સાથે લાગ્યો હોવાથી અગ્નિ સ્નાન કરી લીધું હતું। હાલ ઇજાગ્રસ્ત બંને બહેનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। વાત કરીએ તો સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડના પડઘા હજુ માંડ શાંત થયા છે। તે ઓમ ટાઉનશીપના 17 નંબરના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતિભાઈ ભામાણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં મોતને વહાલું કર્યું હતું। 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે 6 મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો। જોકે યુવતીની 2 દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે। ત્યારે આજે જ યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી પ્રેમિકા પલ્લવીને ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટી અગ્નિ સ્નાન કર્યું હતું, જેને લઈ યુવક ઘટના સ્થળ પર જ મોત પામ્યો હતો। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત। મારું નામ શૈલેષગીરી છે। અમે કામ પર નીકળી ગયા હતા અને આ છોકરો આવીને મારી છોકરીને સરી મારીને પોતે પેટ્રોલ લઈને આવ્યો હતો સાથે, પોતે આત્મહત્યા કરી અને આ 3જા વિભાગમાં જ રહેશે ઓમ ટાઉનશીપમાં। આ રીતનો બનાવ બનેલો છે। છોકરીઓ અત્યારે દાખલ છે સિમિનેર હોસ્પિટલમાં। બે સરી બેને લાગેલી છે અને એની માથે પેટ્રોલ છાંટીને સળગાવવાની કોશિશ કરેલ છે। આ છોકરો કયા ગામનો છે? એ મૂળ ગામ છે મેંદરડા તાલુકાના અંબાળા ગામનો। તમારું કયું ગામ? મારું ગામ વિસાવદર તાલુકાના જાંબુડા ગામ છે। આ ઘટના બની પાછળનું કંઈ કારણ? એ અમે કોઈ જાણતા નથી। છોકરીની વાહ પીડ્યો હમણાંની સગાઈ કરી, તું મારી સાથે લગ્ન કરી લે, આમ છે ને તેમ છે, હું તને મારી નાખીને હું મરી જઈશ।